નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ શારજાહથી આવેલા એક મુસાફરને સોનાની દાણચોરીના આરોપસર ઝડપી પાડ્યો છે. ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેની તપાસ કરાતા 2 ટ્રોલી બેગમાંથી ખાસ ડિઝાઇન કરેલી સોનાની ચેન અને હુક્સ મળી આવ્યા હતા. અધિકારીઓએ આશરે 600 ગ્રામ લગભગ 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કર્યું છે અને આરોપીની ધરપકડ કરી છે. 10મો વિમેન્સ T20 વર્લ્ડ કપ આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહ્યો છે. આ ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ છે, જેમાં પહેલીવાર 12 ટીમ્સ વચ્ચે 33 મેચીસ રમાશે. ફાઇનલ 5મી જુલાઈએ લોર્ડ્સમાં થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ છે, જ્યારે કે ઓસ્ટ્રેલિયા 6 ટ્રોફી જીત્યું છે. ભારત ગ્રુપ ઓફ ડેથમાં સામેલ છે અને તેની પ્રથમ મેચ 14મી જૂને પાકિસ્તાન સામે બર્મિંગહામમાં રમાશે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 241 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ ટેક ઓફ બાદ બંને એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ બંધ થઈ ગઈ હતી. ICAOના નિયમો અનુસાર આ ભયાનક અકસ્માતની પ્રથમ વરસી પર તપાસ એજન્સી AAIB દ્વારા અંતિમ રિપોર્ટ અથવા વચગાળાનું નિવેદન જાહેર કરવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને બાંગ્લાદેશ બોર્ડર પર ભારે હોબાળો મચી ગયો છે. ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને BSF દ્વારા પોતાના દેશમાં પરત મોકલાતા બંને દેશોની સીમા પર ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી, જે બાદ તણાવ વધતા લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. ઘટના મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ વિસ્તારમાં આવેલ નંદીર 4 સરહદી વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકામાં ટ્રમ્પના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો છે. મોંઘવારીના માર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે મને મોંઘવારી બહુ જ પસંદ છે, જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. વધુમાં ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ખતમ થતાં જ અમેરિકામાં મોંઘવારી દર નીચે આવી જશે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં ફુગાવાનો દર એપ્રિલના 3.8%થી વધીને મેમાં 4.2% થયો છે. 2026 ફિફા વર્લ્ડ કપની શરૂઆત મેક્સિકો માટે શાનદાર રહી હતી. મેક્સિકોએ મેક્સિકો સિટી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતું. મેચની 9મી મિનિટે જુલિયન ક્વિનોન્સે સુંદર ગોલ કરીને ટીમને શરૂઆતની લીડ અપાવી હતી. ત્યારબાદ મેક્સિકોએ સમગ્ર પ્રથમ હાફ દરમિયાન પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પ્રથમ હાફને અંતે મેક્સિકો 1-0થી આગળ હતું, જ્યારે કે બીજા હાફમાં જીમેનેઝના ગોલથી મેક્સિકોની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. વૈશ્વિક બજારો માટે રાહતના સમાચાર વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે $95 પ્રતિ બેરલની સપાટીએ પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ આજે ફરી $90થી નીચે સરકીને $88.93ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ મજબૂત બન્યો છે. ગઈકાલે 96ની નજીક પહોંચેલો રૂપિયો આજે સુધરીને 95ની આસપાસ ટ્રેડ થતાં ભારતીય બજારોને પણ થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રાતથી જ દિલ્હી NCRમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને નબળા બાંધકામો અથવા ઝાડ નીચે આશરો લેવાનું ટાળવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર પ્રદેશ પહોંચવાની ધારણા છે. જોકે રાજસ્થાનમાં હજુ તીવ્ર ગરમી ચાલુ છે. ગઈકાલે જેસલમેરમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી રાજ્યભરના HTAT મુખ્ય શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. પરિપત્ર મુજબ હવે મુખ્ય શિક્ષકોને પોતાની શાળા ઉપરાંત 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી બીજી શાળાનો પણ ચાર્જ સંભાળવો પડશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે મુખ્ય શિક્ષકો પહેલેથી જ શૈક્ષણિક, વહીવટી, નાણાકીય અને ઓનલાઈન કામગીરીના ભારે બોજ હેઠળ છે. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. જર્મનીથી પરત ફરતા સમયે તેમની તબિયત લથડી હતી, જે બાદ જસપાલ રાણાને દિલ્હી સ્થિત મેસ્ક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે જસપાલ રાણા મનુ ભાકરના કોચ પણ હતા.
આજે વહેલી સવારથી જ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાજરીનો પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોને વરસાદના કારણે નુકસાનની ભીતિ છે. જો વરસાદ વરસે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મોની હોટલના ગલીના શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં ડિમોલિશન ચાલુ છે. તળાવમાં આશરે 160થી વધુ ગેરકાયદેસર બાંધકામો આવેલા છે. પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી ચાલી રહી છે. જોકે જે નાગરિકો પાસે રહેઠાણના પુરાવા હશે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાને લઈને તેમનો નિર્ણય બદલી લીધો છે. ઈરાન પર ભયાનક હુમલાની ચેતવણીના 5 કલાક બાદ તેઓ પલટી ગયા હતા. એક પોસ્ટમાં તેમણે કહ્યું કે ઈરાન સાથેની વાતચીત ઈરાની નેતૃત્વમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે અને મંજૂરી પણ મળી ગઈ છે. એટલા માટે ઈરાન વિરુદ્ધ હુમલો અને બોમ્બમારો રદ કરાયો છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે શાંતિ કરાર ટૂંક જ સમયમાં થશે. ગઈકાલે રાત્રે 9:10 આસામના અનેક જિલ્લાઓમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. અચાનક આવેલા ભૂકંપને કારણે લોકો ડરથી ઘર છોડીને ભાગી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામથી 252 કિલોમીટર દૂર હતું. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. થોડા દિવસો પહેલા પણ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્રિકેટ જગતમાં ગુજરાતની એક દીકરીની એન્ટ્રી થઈ છે. પાદરા ગામની વિધિ પરમારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વિધિને અંડર-19 વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે. 30 જૂનથી શરૂ થતી શ્રીલંકા સામેની વન ડે ક્રિકેટ સિરીઝમાં વિધિ પરમાર રમતી જોવા મળશે. આપણે જણાવી દઈએ કે હાલમાં વિધિ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. ટીમમાં સ્થાન મળતા વિધિનું પાદરાના ધારાસભ્ય સહિત સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં આજે વહેલી સવારે તુગલકાબાદ એક્સટેન્શન વિસ્તારમાં એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. દિલ્હી ફાયર સર્વિસના કર્મચારીઓએ અત્યાર સુધીમાં 8 લોકોને બચાવી લીધા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 પુરુષ છે, જ્યારે કે તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયર વિભાગની ભારે જહેમત બાદ અત્યારે તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મોદી સરકારે પેટ્રોલ ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. ઔદ્યોગિક અને વ્યવસાયિક સંસ્થાઓ હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી નહીં શકે. તેમણે જથ્થાબંધ વેચાણ કેન્દ્રો પાસેથી તેલ ખરીદવું પડશે. આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. આપણે જણાવી દઈએ કે જથ્થાબંધ વપરાશકર્તાઓએ ભાવ તફાવતને કારણે પેટ્રોલ પંપ પરથી બળતણ ખરીદવાનું શરૂ કર્યું હતું, જેને લઈને આ કડક નિર્ણય લેવાયો છે. ભરૂચની જામા મસ્જિદને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. જૈન સંતો અને આગેવાનોએ સ્થળની મુલાકાત લઈ તેને પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર હોવાનો દાવો કર્યો છે. રાજસુંદર વિજયજી મહારાજે આક્ષેપ કર્યો છે કે તેમને મસ્જિદના ભોયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સંતોના જણાવ્યા મુજબ સ્થળ પર થયેલું નવું બાંધકામ ખોટું છે અને ધરોહરની ઉપેક્ષા થઈ છે. જૈન સમાજે સ્થળના સંરક્ષણ અને સંવર્ધનની માંગણી કરી છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયન ઓઇલ ખરીદી મુદ્દે અમેરિકા અને પશ્ચિમી દેશોના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે 2022માં રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઓઇલ બજાર સ્થિર રાખવા માટે અમેરિકાએ જ ભારતને રશિયાથી ઓઇલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. બાદમાં ભારતે પોતાના હિતમાં ખરીદી વધારતા તેના પર ટિપ્પણીઓ થવા લાગી. જયશંકરે કહ્યું કે ભારત રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ઉર્જા સંબંધિત નિર્ણયો લે છે, ના કે કોઈના કહેવાઓ પ્રમાણે. સુરતમાં વર્ષ 2018ના લાંચ કેસમાં અંતે હોમગાર્ડ જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલેની ધરપકડ કરાઈ છે. મહિલાના પ્રોહિબિશન કેસમાં તેમણે પરિવાર પાસેથી 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને તે ન આપતા ધરપકડની ધમકી આપી હતી. મહિલાના પુત્રએ સમગ્ર વાતચીત ગુપ્ત રીતે મોબાઈલમાં રેકોર્ડ કરી એસીબીને સોંપી હતી. એફએસએલના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં અવાજ મેચ થતાં તેની સામે પુરાવા મજબૂત બન્યા હતા અને અંતે તેની ધરપકડ કરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેસ્ટ ઝોનના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક નિર્મિત ટ્વિન ટાવર પાસેના હિંગળાજ નગરમાં 70 જેટલા ઝૂંપડા ખાલી કરવાની નોટિસ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અહીંયા લોકો 50 વર્ષથી વસવાટ કરે છે. અત્યારે 15 દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોદી સરકારે ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ વેચાણ ઉપર મર્યાદા લગાવી છે. હવે વ્યક્તિ દીઠ 200 લીટરથી વધુ ડીઝલ આપવામાં નહીં આવે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય ડીઝલની જમાખોરી, બિનજરૂરી સંગ્રહ અને કાળા બજારને રોકવા માટે લેવાયો છે. વધુમાં આ નિર્ણય 90 દિવસ સુધી અમલમાં રહેશે. જોકે જરૂર પડ્યા પર તેને લંબાવવામાં પણ આવી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.